છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર કિંજલ રબારીનો જે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો મામલો છે ખૂબ ચર્ચામાં છે। કિંજલ રબારી મુદ્દે પોલીસ પણ હવે એક્શનમાં આવી છે કે કેવી રીતે કિંજલબેન રબારી પ્રેમમાં પડ્યા, અશોકભાઈ ચૌધરી સાથે તમામ વિષય કે અશોકભાઈ ચૌધરી કોણ છે, કેવી રીતે અશોકભાઈ ચૌધરીને સાથે સાથે કિંજલ રબારી એ એકબીજાને મળ્યા, કેવી રીતે તેમનો એ પ્રેમ છે એ પ્રેમ પાંગળ્યો નહીં હવે એ આંતરજ્ઞાતીય લગ્ન સુધી પહોંચ્યો। આ તમામ બાબતે આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે અને હજુ સુધી તમે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો ત્યારે જ કરી લેજો, કારણ કે આવા જ અવનવા વિડીયો સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ। નમસ્કાર મિત્રો, હું છું ઉમંગ કાછડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત। આજે આપણે વિગતે વાતચીત કરીએ તો આંતરજ્ઞાતીય લગ્ન ફરીવાર અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યું છે અને ત્યાં જ ક્યાંક ને ક્યાંક કિંજલબેન રબારી અને અશોકભાઈ ચૌધરીના એ પ્રેમ લગ્નને લઈને સતત સોશિયલ મીડિયા ઉપર ચર્ચાઓ થઈ રહી છે। સતત સોશિયલ મીડિયા ઉપર એ સવાલો ઉઠ્યા છે કે શું આ મામલે હકીકત છે, આ મામલે કિંજલબેન રબારીને કોઈ જબરદસ્તીથી ભગાડી દેવામાં આવ્યા છે કે કેવી રીતે એ કિંજલબેન રબારી અને અશોક ચૌધરીનો જે પ્રેમ સંબંધ છે એ પ્રેમ સંબંધ બધાયા તમામ બાબતે ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયામાં ઉઠી રહી છે। ત્યારે આ ઉઠતી ચર્ચાઓને લઈને આપણે આજે વાતચીત કરીએ તો આ મામલે સચોટ અને સ્પષ્ટ માહિતી એ સામે આવી જોઈએ અને ત્યારે કિંજલબેન રબારીએ પોતાનો એક વિડીયો બનાવીને કહ્યું કે આ મામલે મારે મારા પોતાની મરજીથી લગ્ન કર્યા છે, તેમ છતાં ક્યાંય ને ક્યાંય આ મામલો સોશિયલ મીડિયા ઉપર એ છવાયેલો રહ્યો અને બધા જ લોકોની એવી ઉત્સુકતા હતી કે આ મામલે જાણવા મળે કે આ મામલો કેવી રીતે એ આ બંને કિંજલ રબારી અને અશોક ચૌધરી કોન્ટેક્ટની અંદર આવ્યા, આ લોકો સંપર્કમાં આવીને કેવી રીતે તેમનો પ્રેમ પાંગળ્યો, કારણ કે કોઈને પણ આ વાતની ખબર ન હતી। જ્યારે આ વાતની ખબર પડી ત્યારે લોકો પણ એ હચમચી ગયા હતા, કારણ કે કિંજલબેન રબારી કોઈ જેવા તેવા નહીં, ખૂબ જ મોટા ગજાના એક ગાયક કલાકાર છે, ખૂબ ફેમસ સિંગર છે અને ખૂબ ટૂંકા સમયની અંદર તેમણે ખૂબ મોટી નામના પણ મેળવી છે। એમની ઉંમર પ્રમાણે એમની નામના એ ખૂબ જ મોટી છે અને ઊંડાણપૂર્વકની વાત કરીએ તો વર્ષ 2022ની અંદર એ બંને અશોક ચૌધરી અને સાથે સાથે કિંજલ રબારી છે અભ્યાસ કરતા હતા। કિંજલબેને લગભગ સૂત્રોથી જે પ્રકારની માહિતી માનીએ તો BSc નો અભ્યાસ કર્યો છે અને સાથે સાથે અશોકભાઈ MLT નો અભ્યાસ કરતા હતા। અશોકભાઈ આજે પણ એ રાધનપુરની અંદર પોતાની એક લેબોરેટરી ચલાવે છે અને કિંજલબેનની એ BSc નો અભ્યાસ કરતા હતા। ત્યારબાદ એમણે ગાયકીનો વિષય હતો એટલે કે ગાયકી તરફ ગયા। ધીરે ધીરે ભગવાને એમની એવી લાજ રાખી કે 2, 4, 10, 20 ગીતો ગાતા એવો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ફેમસ થઈ ગયા। એમના લોકપ્રિય ગીતો મારે જાવું મારવાડ દેશને બીજું નાની ઉંમરે બહુ ઓછા સિંગરોએ આટલી બધી લોકપ્રિયતા મળી છે અને એટલી લોકપ્રિયતા ક્યાંક કિંજલબેન રબારીને પણ મળી ગઈ। આમાં વાતચીત ઊંડાણપૂર્વક કરીએ તો કિંજલબેનની ઉંમર લગભગ 22 થી 23 વર્ષની આજુબાજુ હશે અને અશોકભાઈની ઉંમર અંદાજિત લગભગ 27 થી 28 વર્ષ આજુબાજુ છે। આમ બંનેનો પ્રેમ એ જગ્યાએથી પાંગળ્યો હતો ને ત્યારબાદ કિંજલબેન સિંગર બની ગયા અને અશોકભાઈ આજે પણ એ રાધનપુરની અંદર આદર્શ લેબોરેટરી ચલાવે છે। બંનેનો પ્રેમ સંબંધ ચાલતો હતો, પરંતુ આંતરજ્ઞાતીય હોવાથી બંનેને ખબર હતી કે આ મામલે આપણે કોઈ પણ વિશે વાતચીત કરીશું કે જણાવીશું તો આ મામલે બિલકુલ કોઈ પણ પ્રકારનો સહકાર મળવાનો નથી। તો આ મામલો ઘણા સમય સુધી ગોપનીય રહ્યો, પરંતુ ગોપનીય રહ્યો તેમ છતાં આ મામલે જ્યારે એ કિંજલબેન સિંગર બન્યા, કિંજલબેન જ્યારે એ ગાતા હતા ત્યારે એમના ઓર્ગેનાઇઝરો જે હતા, જેટલા પણ ઓર્ગેનાઇઝરો તેમણે એ મોટા ભાગના ઓર્ગેનાઇઝરોને આ વાતની ખબર હતી, એ જાણતા હતા, કારણ કે એ સમયે અને એ જગ્યાએ કિંજલબેન ગાતા હોય છે, એમના એ રેકોર્ડિંગ સ્ટુડિયો હોય છે, એ જગ્યાએ અશોક ચૌધરી પણ એમને મળવા જતા હતા। એટલે કે મળવાનો આ સિલસિલો ચાલુ હતો, મળવાનો આ દોર ચાલુ હતો અને આ બધું જ ચાલુ હતું ને એના વચ્ચે જ્યારે બંનેના ઘરે ધીરે એવી ખબર પડવા માંડી, કારણ કે રાધનપુરની બજારમાં અંદર હવા વહેવા લાગી કે આ બંનેને કંઈક પ્રેમ સંબંધ છે અને આ વાતચીતની ખબર જ્યારે અશોકના એ માતા પિતાને પડી અને કિંજલબેનના ઘરે તેઓ ગયા અને એમણે કહ્યું કે ભાઈ તમારા દીકરા અને દીકરીને આ પ્રકારનું અમને એવું લાગી રહ્યું છે, અમારો છોકરોને પણ અમે કહેવામાં નથી અને તમારી દીકરી પણ તમારા કહેવામાં નથી, આવી વાત એ અશોકભાઈના માતા પિતાએ કિંજલ રબારીના માતા પિતાને કરી। જ્યારે આ વાતચીત તેની વેદનાએ મા બાપ એકબીજાના સમક્ષ રાખી ત્યારે એમના મા બાપે કહ્યું કે સારું, અમે મામલે જોઈશું કે
વિચારીશું કે ત્યારબાદ કિંજલભાઈના ઘરે પણ ખબર પડી ગઈ, અશોકભાઈ ચૌધરીના એ ઘરે પણ ખબર પડી ગઈ ને હવે કિંજલ રબારી અને અશોક ચૌધરીનો જે પ્રેમ સંબંધ હતો એ જગ જાહેર હતો. અને આ જગ જાહેર લગભગ અત્યારથી નહીં, 1 વર્ષથી નહીં, 2 વર્ષથી નહીં, પરંતુ છેલ્લા 3 વર્ષથી ચાલતું હતું. પરંતુ આ મામલે બંનેના ઘરવાળા તેમના માતા પિતા ન માનતા હતા. અશોકભાઈના ઘરવાળા પણ ન માનતા હતા, કારણ કે એ પણ એક સમાજમાંથી આવે છે અને કોઈ પણ વ્યક્તિ એવું નથી ઈચ્છતી કે એમનો દીકરો અન્ય સમાજની અંદર લગ્ન કરે, કે કોઈ એવા મા બાપ પણ નથી ઈચ્છતા કે એમની દીકરી એ અન્ય સમાજની અંદર લગ્ન કરે. આમ તો સમાજ વ્યવસ્થા એ લગ્ન પ્રથાઓ આપણે રૂઢિચુસ્ત આપણા રિવાજો જળવાય એ જ માટે બનાવવામાં આવી છે. એટલા માટે જ બંનેના મા બાપ આ વિષય ઉપર નહોતા માનતા. ત્યારબાદ ઘણીવાર એ ઘણા બધી વાતચીતે પોતપોતાના ઘરે કર્યા બાદ એ લોકોએ 10 તારીખે એક નિર્ણય લીધો અને 10 માર્ચે સવારે 10 વાગે બંને જણા ઘરથી બહાર નીકળી ગયા. અને ત્યારબાદ ઘરની બહાર નીકળી અને બંને જણા એ બ્લેક સ્કોર્પિયોની અંદર બેસીને જતા રહ્યા. વાતચીત એવી થઈ કે 1 વાગ્યે ખબર પડે છે કે એ માહિતી મળે છે. કોને માહિતી મળે છે? માહિતી અશોકભાઈના ઘરે 1 વાગ્યે ખબર પડે છે કે અશોકભાઈ હવે એ જતા રહ્યા, ઘરે નથી, ઘરેથી તેમનો ફોન પણ લાગતો નથી. અને હવે ધીરે ધીરે એ વાત એ 10 તારીખના લગભગ બપોર પછી કિંજલબેનના ઘરે પણ ખબર પડી જાય છે. કારણ કે કિંજલબેન એ ગાયકીના લીધે અવારનવાર બહાર રહેતા હોવાથી તરત જ મા બાપને એ વિચાર આવતો નથી કે બંને જણા ક્યાં ગયા. પરંતુ ત્યારબાદ બંનેના ઘરે ખબર પડે છે અને ત્યારે ધીરે ધીરે લોકોના અને મુખે પણ એ વાત એ વહેતી થાય છે કે કિંજલ રબારી અને અશોક ચૌધરી એ પ્રેમ લગ્ન કરીને ભાગી ગયા છે. અને આ વાત પોલીસ સ્ટેશન સુધી જાય છે, પોલીસને પણ જાણ કરવામાં આવે છે. શરૂઆતી તો અંદર બંને ગુમ થયા છે એવી રીતે પોલીસે એની તપાસની શરૂઆત કરી અને નોંધ કરી લે છે. ત્યારબાદ જે સ્કોર્પિયો ગાડી લઈને તે ગયા હતા તે પાટણની દિશાની અંદર જતા સ્કોર્પિયોના સીસીટીવી ફૂટેજ સામે આવે છે. એ જગ્યાએથી ફૂટેજ સામે આવતા એ ફોટો પણ વાયરલ થઈ રહ્યો, જે ફોટો હું તમને બતાવી રહ્યો છું. ફોટો તે આવી જાય છે અને ત્યારબાદ આ વિષય ઉપર આગળની શોધખોળ પણ એ ચાલુ થતી હોય છે અને સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારનો ટ્રેન્ડ ચાલુ થઈ જાય છે. આ મામલે જેવી જ ખબર પડે છે કે મામલો તરત જ એ આની અંદર વર્ગ વિગ્રહ થવા લાગે છે, એકબીજાના સમાજો એકબીજાની સામે આવી જાય છે. એટલા માટે ફરીથી હવે પોલીસ એક્શનમાં તો આવી ગઈ છે, પરંતુ કેમ પોલીસ એક્શનમાં આવી એ પણ તમને વાત કરી દઉં તો એવી વાત છે કે અશોકભાઈના ઘરે જે જગ્યાએ તેઓ રહે છે તે જગ્યાએ ઘણા બધા માણસો આવી જાય છે અને બધા માણસો આવીને એમાંના અશોક ચૌધરીના માતા પિતાને કહે છે કે ભાઈ તમારો દીકરો લઈ ગયો. અને એ બાબતે જ ત્યાં હંગામો થાય છે, બખાડો ખરો થાય છે. વાતચીત એવી છે કે સોસાયટીના લોકો તે જગ્યાએ એકઠા થઈ જાય છે અને ત્યારબાદ પોલીસ આવે છે અને પોલીસ પોલીસ સ્ટેશને બધાને લઈ જાય છે, લોકોને સમજાવે છે અને ચેતવણી આપીને છોડી મૂકે છે. કે જે મામલો થયો એ વાતચીત જ્યારે ખુલીને સામે આવે ત્યારે જ ખબર પડે. હાલ કોઈએ હોહારી કરીને ખોટી સમાજ વચ્ચે એ વર્ગ વિગ્રહ ફેલાય એવું કરવું નહીં. મિત્રો વાતચીત એ પણ છે કે જે થયું, જે કર્યું અને જે બંને લોકોએ કર્યું એ બંને વિશેની વાત કિંજલબેન એ પોતે ગાયકી કરતા હતા, એટલે કે સિંગિંગની દુનિયામાં એક ખૂબ સારું નામ. એ રીતે અશોકભાઈ પણ એ રાધનપુરની અંદર લેબોરેટરી ચલાવતા હતા, ત્યાં સારું નામ હતું. કોઈ પણ જગ્યાએ પૂછો તો એમનું પણ એ બંનેનું સારું નામ હતું. પરંતુ બંને મા બાપ વિરુદ્ધનું એ પગલું ભરીને એ ભૂલ કરી નાખી. બિલકુલ અયોગ્ય છે, કારણ કે મા બાપ વિરુદ્ધ જઈને કોઈ પગલું ન ભરવું જોઈએ. કાયદાકીય હતું ને બધા જ રીતે એ મા બાપ એ સર્વોપરી હોય છે. કાયદાની જગ્યાએ જરૂર છે, આપણે કાયદાને પણ કોઈ પણ પ્રકારની અવગણના ના કરી શકીએ. પરંતુ જે પ્રમાણે તમારા માતા પિતાએ તમને ઉછેરીને મોટા કર્યા હોય છે તે પ્રમાણે તમારા મા બાપ જ એ સર્વોપરી હોય છે. આ સનાતન સત્ય આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ હવે આ મામલે પોલીસ એક્શનમાં આવીએ. પોલીસે રાધનપુર પોલીસે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે આ ભાઈ મામલે કોઈએ વર્ગ વિગ્રહ થાય એવી કોમેન્ટ પણ સોશિયલ મીડિયાની અંદર ન કરવી જોઈએ, એવા વિડીયો પોસ્ટ નહીં કરવા, કોઈ ધાક ધમકી ભરેલા વિડીયો પણ એ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ ન કરવા, જેને લઈને એ સામાજિક શાંતિ ડહોળાય. આ મામલે જ્યારે બંને જણા પોલીસ સ્ટેશનમાં હાજર થશે ત્યારે જ આ મામલાની શું હકીકત છે એ સામે આવશે. પરંતુ બંનેના લગ્ન થયા છે કે લગ્ન નથી થયા, મૈત્રી કરાર ઉપર ગયા છે કે પછી કેવી રીતે બંને એ સાથે ભાગવાનો એ પોતાનો પ્લાન બનાવ્યો, આ તમામ બાબતે હવે તો આ બંને લોકો કિંજલ રબારી અને અશોક ચૌધરી જ્યારે પોલીસ સ્ટેશનની અંદર હાજર થશે ત્યારે જ ખબર પડશે. અને આ
આ જે વર્ગ વિગ્રહ અત્યારે સમાજનું ચાલી રહ્યું છે તેને લઈને પણ અત્યારે પોલીસ પણ એ એક્શનમાં છે કે કોઈ પણ પ્રકારની સામાજિક જે શાંતિ છે એ ડહોળાય નહીં, એને લઈને પોલીસે તમામ બંને પક્ષોને સમજાવવાની પણ કોશિશ કરી છે. અમારે પણ મીડિયાના માધ્યમથી એ જ અપીલ છે કે સામાજિક શાંતિ છે, સામાજિક સલામતી છે, જળવાઈ રહેવી જોઈએ. લગ્ન એ સ્વતંત્ર અધિકાર છે. કિંજલબેન રબારીને એવું લાગ્યું હશે કે અશોક ચૌધરી મારા જીવનસાથી તરીકે મને સાથ અને સહકાર આપશે, તેથી તેમણે લગ્ન કર્યા છે. એમનો અંગત અને સ્વતંત્ર નિર્ણય છે અને તે લઈ શકે, પરંતુ આનાથી કોઈ સામાજિક શાંતિ કે સલામતી ડહોળાય એવી ઘટના ના બને. બંને સમાજના આગેવાનોને અમે અપીલ કરી છે. અને હા, ફરી એક વખત તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ત્યારે જ કરી લેજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.